ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે। હાલ ભાજપના આગેવાનો અને રૂપાણી પરિવારના સંબંધીઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે। કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાદડિયા અને આ સહિતના નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે। ડીએનએની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। વિજય રૂપાણીના નિવાસસ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે। મંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિને લઈને તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે પૂર્વ મુખ્યમંત્રીનો પારસ સોસાયટી ખાતે આવેલો આ બંગલો છે કે જ્યાં અત્યારે જે ભાજપના જે સ્થાનિક આગેવાનો છે, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ છે સહિતના જે નેતાઓ છે તેઓ અહીં પહોંચ્યા છે। હજુ તેમની અંતિમ વિધિ છે તે કયા દિવસે થશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ આ અંગેનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવશે, પરંતુ અત્યારે તેમની અંતિમ વિધિને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી છે। જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા આખો રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। તેમનો જે પાર્થિવ દેહ છે તેમને તેમના ઘરે લાવવામાં આવશે, ત્યારબાદ તેમને અંતિમ દર્શન માટે અહીં રાખવામાં આવશે અને અહીંથી જે તેઓ છે તેમની જે અંતિમ યાત્રા છે તે રામનાથપરા મહાદેવ જે ત્યાં સ્મશાન ગૃહ છે ત્યાં સુધી લઈ જવામાં આવશે ને ત્યાં જે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવશે। અત્યારે જે તમામ તૈયારી છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી। કમલેશભાઈ, શું કહેશો, કેટલી મોટી રાજકોટને ખોટ કે આ પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે? વિજયભાઈ આપણી વચ્ચે નથી, હજી પણ મન માનતું નથી। આપણે એવું લાગે કે વિજયભાઈ હમણાં આપણી વચ્ચે આવશે, પરંતુ સ્વીકારવાનું છે। ઈશ્વરના દરબારમાં પ્રભુ પાસે આપણું કશું ચાલતું નથી। ત્યારે હજી ગાંધીનગર એમનો પરિવાર છે, ડીએનએ ટેસ્ટ માટેનું ચાલી રહ્યું છે। જ્યારે સત્તાવાર રીતે ડેડ બોડી સોંપે ત્યારબાદ સાહેબ રાજકોટ આવશે। 6-8 કલાક પહેલાં અગાઉ થાય। બાકીની જે પ્રોસિજરો છે, જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓ અમે પાર્ટીના સૌ આગેવાનો અને તંત્ર દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર શ્રી બધા સંભાળે છે। તો સ્વાભાવિક રીતે આવશે તો ગ્રીનલેન્ડ ચોકડીથી સાહેબને હોસ્પિટલ ચોક, હોસ્પિટલથી ચૌધરી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલથી જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા થઈ, રૈયા રોડ અંડરબ્રિજ થઈ, રૈયા ચોકડી હનુમાન મઢીથી એના નિવાસસ્થાને લઈ આવશું, ત્યાં દર્શનાર્થે રાખશું અને ત્યારબાદ અહીંથી એની સ્મશાન યાત્રા એ રામનાથપરા સ્મશાન ખાતે જશે। આ પ્રકારની જે વિધિ છે એ કરશું અને આવે પછી જે વારે એની શોક સભા રાખવાની થાય એ રેસકોર્સ ગ્રાઉન્ડ કવિ રમેશ પારેખ રંગ દર્શનમાં રાખવાનું વિચારેલ છે। કમલેશભાઈ, જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તમે રાજકોટના શહેર ભાજપ પ્રમુખ હતા, વર્ષોથી તેની સાથે કામ કરો છો। કોઈ એક એવો પ્રસંગ કે જે તમારી લાગણી સાથે જોડાયેલો હોય, વિજયભાઈ સાથે જોડાયેલો હોય? વિજયભાઈનું ઋણ મારી જિંદગીમાં ક્યારેય પણ હું ચૂકવી ન શકું। એટલા માટે મને યાદ છે કે 2017માં જ્યારે મારા દીકરા નાના રોહનનું રેલવે અકસ્માત થયું હતું ત્યારે એ બચે એવી કોઈ શક્યતા નહોતી। ત્યારે સાહેબે બધી મહેનત કરી હતી, પોતાનો દીકરો હોય એ પ્રકારે સાહેબે મને મદદ કરી હતી અને જ્યારે સ્ટર્લિંગમાં લઈ આવ્યા વેરાવળ ખાતેથી ત્યારે બચે એમ હતો નહીં। તો એણે એવું કીધું કે કમલેશ તું સિમ્સમાં લેતો આવો। ત્યારે હું અહીંથી જ્યારે એરબસમાં સિમ્સમાં રવાનો થયો ત્યારે મારી પહેલાં મુખ્યમંત્રીશ્રીનો કોન્વે એ ત્યાં પહોંચી ગયો હતો અને મારી એમ્બ્યુલન્સનો દરવાજો એ સીએમ સાહેબે ખોલ્યો તો મારા દીકરા ઉપર 11 સર્જરી થઈ। તો સાહેબ 2:30 વાગ્યા સુધી એક સામાન્ય પ્લાસ્ટિકની ચેરમાં મુખ્યમંત્રી નહીં પણ એક પરિવારના મોભી તરીકે બેઠા હતા। આજે હું સ્વીકારું છું કે મુખ્યમંત્રી હોવાને કારણે મેડિકલ ટીમ સજ્જ હતી, તંત્ર સજ્જ હતું, ડૉક્ટરોને પણ ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા। એટલે આજે રોહન મારી વચ્ચે છે અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે વિજયભાઈ હતા એટલે રોહનને નવજીવન મળ્યું છે। સ્પષ્ટપણે એટલે તેમનું ઋણ છે તેઓનું કહી રહ્યા છે ને જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે તેમના બંગલાની અંદર જે ગતિવિધિઓ છે તે અત્યારે જોવા મળી રહી છે। તેમનો પાર્થિવ દેહ છે તેમના ઘરે રાખવામાં આવશે। સમય અને સ્થળ છે તે હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ તે પહેલાંની તમામ પૂર્વ તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। હાલમાં જે પ્રાથમિક રીતે રોડમેપ તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રકારની વ્યવસ્થા એવી છે કે તેમને જ્યારે ગાંધીનગરથી તેમના પાર્થિવ દેહને
તેમને અહીં લાવવામાં આવશે, ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી લાવવામાં આવશે. નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ને ત્યારબાદ જે રામનાથપરા સ્મશાન સુધી તેમનો પાર્થિવ દેહ છે લઈ જવામાં આવશે ને જ્યાં તેમને પંચમહાભૂતમાં વિલીન છે તે કરવામાં આવશે. તેમને અંતિમ વિદાય છે તે આપવામાં આવશે. સ્વાભાવિક રીતે તેમને જે તમામ જે ગાર્ડ ઓફ ઓનર છે તે આપવાનું છે, ત્યારે તેને લઈને પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે ને એટલા માટે જ જે ભાજપના આગેવાનો છે તેની સાથે સાથે જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.